જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં સાંભળવાના છીએ મંગળા ગૌરી વ્રતની વ્રત કથા। શ્રાવણ માસના 4 મંગળવાર, જે પ્રથમ મંગળવારથી શરૂ કરીને 4 મંગળવાર સુધી જે વ્રત લેવાય છે તેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે। આ વ્રતની કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ। મંગળા દેવી જે આ વ્રત કરે છે અને જે આ વ્રત કથા સાંભળે છે અથવા તો જે આ વ્રત કથા કહે છે તે બધાની મનોકામના પૂર્ણ કરે છે। તેથી આપને મારી વિનંતી છે કે તમે આ વ્રત કથા અવશ્ય સાંભળજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, મંગળા ગૌરીનું વ્રત એમાં ગૌરી એટલે કે મા પાર્વતીનું વ્રત છે। આ વ્રત સૌભાગ્ય આપનારું છે। આ વ્રતમાં કન્યાઓ વેવિશાળ થયા પછી એટલે કે લગ્ન થયા પછી શ્રાવણ માસના 4 મંગળવાર આ વ્રત કરીને દેવી પાર્વતીને રીઝવે છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે, પછી તેનું ઉજવણ કરવાનું હોય છે। શ્રાવણ માસના દરેક મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને મા પાર્વતીની પૂજા કરવી, ત્યારબાદ મંગળા ગૌરીની આ કથા વાર્તા અવશ્ય સાંભળવી અને કહેવી। તે દિવસે એટલે કે જે દિવસે વ્રત કર્યું હોય તે દિવસે ઉપવાસ કરવો અથવા તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે। આ વ્રત પતિના સુખ માટે, સંપત્તિ માટે, આયુષ્ય માટે કરવામાં આવે છે। આ વ્રત કરવામાં તામસિક આહાર એટલે કે લસણ, ડુંગળીનો ત્યાગ કરવો। મા મંગળા ગૌરીમાં એટલે કે મા દેવી પાર્વતીનું આ વ્રત સૌભાગ્ય આપનારું છે, માટે દરેક બહેનો જે સૌભાગ્યવતી બહેનો છે તે આ વ્રત કરી શકે છે। જે પણ ભાવથી, પ્રેમથી મા પાર્વતીનું આ વ્રત કરે છે તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અખંડ રહે છે। મિત્રો, આ હતી વ્રતની વિધિ। હવે આપણે સાંભળીશું મંગળા ગૌરી વ્રતની વ્રત કથા। તો બોલો મા દેવી ગૌરી માતાની જય। એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે છે। આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા। બ્રાહ્મણનું નામ રાજપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી હતું। તેઓ બધી રીતે ખૂબ જ સુખી હતા, પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી। આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉદાસ જ રહેતા હતા। આ બ્રાહ્મણના ઘરે એક દિવસ એક સાધુ આવ્યા। બંને પતિ પત્નીએ આ સાધુની ખૂબ જ આગતા સ્વાગતા કરી। સાધુ બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસીનતા વાંચી ગયા। સાધુ બોલ્યા, હે બ્રાહ્મણ, તમે કેમ ઉદાસ લાગો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, એ સાધુ મહાત્મા, ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એકમાત્ર સંતાનની ખોટ છે। સંતાન વગર અમને બધું જ સુખ મોડું લાગે છે। આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે। આથી મહાત્મા, આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો। આમ કહીને બ્રાહ્મણ મૌન થઈ ગયા। ત્યારે સાધુ મહાત્મા બોલ્યા, હે બ્રાહ્મણ, તમે ભગવાન શિવનું વ્રત અને તપ કરો। એમ કહીને સાધુ મહાત્મા ચાલ્યા ગયા। પણ તો બીજા દિવસે સાધુએ બતાવ્યા પ્રમાણે શંકર ભગવાનના મંદિરે જઈને ભગવાનનું તપ કરવા લાગ્યા। તેના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવ બોલ્યા, એ બ્રાહ્મણ, હું તારા પર પ્રસન્ન છું, માટે માંગ, જે માંગે તે હું આપું। ત્યારે રામપાલ બ્રાહ્મણ બોલ્યા, ભગવંત, આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી, માત્ર એક સંતાન જોઈએ છે। ત્યારે ભગવાને કહ્યું, ભાઈ, તારા નસીબમાં સંતાનનું સુખ જ નથી। ત્યારે બ્રાહ્મણ ભગવાનને કહે છે, તમે ગમે તે કરો, પણ જો તમે મારી ઉપર પ્રસન્ન હોય તો મને એક સંતાન આપો। આમ કહીને બ્રાહ્મણ કરગરવા લાગ્યા। ત્યારે ભગવાન શિવે કહ્યું, સારું ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે। તારાથી જો ન પહોંચાય તો ગણપતિજીની ડૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લે। ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી। રામપાલ તો ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને એક કેરી તોડી લીધી, પણ એને લોભ જાગ્યો એટલે એણે ફરી બીજી વાર ગણપતિની ડૂટી પર પગ ભરાવીને બીજી 2 કેરી તોડી નાખી। આથી ભગવાન ગણપતિ ગુસ્સે થયા અને તેમણે રામપાલને શ્રાપ આપતા કહ્યું, હે રામપાલ, તને ભગવંતે એક જ કેરી તોડવા માટે કહ્યું હતું, પણ તે લોભ કરીને બીજી 2 કેરી તોડી છે, એટલે ભગવાનની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે। પછી તો તરત જ રામપાલના હાથમાંથી 2 કેરી અદૃશ્ય થઈ ગઈ અને એક જ કેરી બાકી રહી।
રામપાલને પોતાના કર્યા બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. પણ હવે થાય શું? તે તો એક કેરી લઈને ઘરે આવ્યો. પછી પોતાની પત્નીને બ્રાહ્મણીને ખવડાવી. થોડા વખતમાં જ તેની પત્ની ગર્ભવતી થઈ. થોડો સમય જતાં એક સુંદર બાળકને જન્મ આપ્યો. બ્રાહ્મણી તો બાળકને જોઈને ખૂબ જ રાજી થઈ ગયા. બ્રાહ્મણને ગણપતિનો શાપ યાદ આવ્યો. તેના મનમાં સહેજ ગભરામણ થવા લાગી, પણ તેણે આ વાત બ્રાહ્મણીને કહી નહીં. આ બાળકનું નામ શંકર પાડ્યું. શંકર દિવસે દિવસે મોટો થવા લાગ્યો. 10 વર્ષનો થયો એટલે તેને જનોઈ આપી. પછી તેના મામા સાથે તેણે કાશી ભણવા મોકલ્યો. મામા વાણિજ કાશી ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામના પાદરે એક કૂવો હતો. મામા ભાણેજ બંને તરસ્યા થયા, તેથી બંને જણા કૂવા પાસે પાણી પીવા ગયા. કૂવા પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી. એમાં એક છોકરીનું નામ રંભા હતું. રંભા નામની છોકરીને બીજી છોકરી ગાળો આપતી હતી. એટલે રંભા બોલી, તમે મને ગાળો ભલે આપો, પણ હું ક્યારેય રંડાવાની નથી. મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું જ નથી. મામા ભાણેજ આ વાત સાંભળી રહ્યા હતા. મામાને ગણપતિએ આપેલા શાપ વિશે વાતની ખબર હતી, તેથી એમણે વિચાર્યું કે જો આ રંભાના લગ્ન શંકર સાથે કરવામાં આવે તો શંકરનું મૃત્યુ ટળી જશે. આમ વિચારીને શંકરના મામા રંભા પાસે ગયા અને કહ્યું, બેટા, તું અમને તારા ઘરે લઈ જા, મારે તારા પિતાનું કામ છે. રંભા મામા ભાણેજને પોતાના ઘરે લઈ આવી. રંભાના પિતાએ બંને વ્યક્તિ અજાણ્યા હોવા છતાં પણ તેમની આગતા સ્વાગતા કરી. પછી અહીં પધારવાનું કારણ પૂછ્યું ત્યારે મામાએ કહ્યું, વડીલ, અમને તમારી દીકરી રંભા ખૂબ જ ગમી ગઈ છે. તમે મારા ભાણેજ શંકર સાથે તમારી દીકરી રંભાના લગ્ન કરો તો ઘણું સારું. મારા શંકરને પણ તમારી દીકરી ગમે છે. રંભાના પિતાએ તેમણે પોતાના ખાનદાન કુટુંબ વિશે પૂછ્યું. પછી સર્વ હકીકત જાણીને તેમણે લગ્નની હા પાડી. શંકર અને રંભાના લગ્ન થયા. શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો તેની વ્રતની વિધિ શું છે તે આપ મને કહો. ત્યારે રંભાની બા બોલ્યા, આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવાનો હોય છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પાટલા ઉપર મંગળા ગૌરી માં પાર્વતીની સ્થાપના કરવી. ઘઉંના લોટામાં કોળીઓ બનાવીને તેમાં સૂતરના તારની દિવેટ મૂકીને ઘી પૂરીને દીવો કરવો. પછી બિલ્વપત્ર, પુષ્પ, જીરાના દાણા, ધતુરાના પાન, અઘેડાના પાન આ બધું 16 લઈને માતાજીનું પૂજન કરવું, એકટાણું કરવું અને જાગરણ કરીને બુધવારે પ્રાતઃકાળે વિસર્જન કરવું. 5 વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. આમ વ્રતની વાત કરીને બધા સૂઈ ગયા. સવાર થતાં મામા ભાણેજ કાશીએ જવા નીકળ્યા. માટે સાસુ અને સસરાની રજા લીધી અને શંકરે તેની પત્નીને પાછા ફરતા લઈ જવા જણાવ્યું. પછી બંને જણા કાશીએ ગયા. શંકરે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સસરાને ઘરે આવ્યા. સાસુ અને સસરાએ તેમની આગતા સ્વાગતા કરી. શંકરે પોતાની પત્નીને લઈ જવા જણાવ્યું. શંકરે તે રાત્રે સસરાના ઘરે જ રાતવાસો કર્યો. શંકર અને રંભા એક જ ઓરડામાં સૂતા હતા. અડધી રાત્રે રંભાના સ્વપ્નમાં મંગળા ગૌરી દેવી આવ્યા અને કહ્યું, બેટા રંભા, જલ્દી ઉઠ, તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે. એને ઝટ દૂધ પાઈ દે, એટલે દૂધ પીને નાગ ચાલ્યો જશે. રંભા તો ફટાક દઈને ઊભી થઈ. પછી રસોડામાં જઈને વાટકો ભરીને દૂધ લઈને આવી. પછી તેણે તે વાટકો પોતાના પતિના પગ આગળ મૂક્યો અને તે ઓરડાની બહાર જઈને ઊભી. દરવાજાને તિરાડમાંથી જોયું તો એક કાળો ભમર નાગ ઓરડામાં આવ્યો અને શંકરના પગ આગળ દૂધ ભરેલા વાટકામાં મોં નાખીને દૂધ પીવા લાગ્યો અને દૂધ પીને ચાલ્યો ગયો. શંકર બચી ગયો. સવાર થતાં રંભાએ આ વાત પોતાની માતાને કહી. ત્યારે માતાએ કહ્યું, બેટા, આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત કરજે. રંભાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેને મંગળા ગૌરીને પોતાના પતિને બચાવવા બદલ પ્રાર્થના કરી. બીજા દિવસે શંકર અને રંભાએ પોતાને ઘરે જવા માટે માતા પિતાની રજા લીધી. માતા પિતાએ તેને ઘણો કળિયાવર આપીને દીકરી અને જમાઈને વળાવ્યા. શંકર અને રંભા પોતાને ઘરે આવ્યા. ઘરે આવીને રંભાએ પોતાની સાસુ સસરાને નાગની વાત કરી.
પોતાના દીકરાની મોતમાંથી ઘાટ ગઈ તે જાણીને તેના માતા પિતા ખૂબ જ પ્રસન્ન થયા અને આ બધું મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે બન્યું એ જાણીને શંકરની માતાએ પણ મંગળા ગૌરીના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આમ મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શંકર મોતના મુખમાંથી બચી ગયું અને તેને આયુષ્ય પ્રાપ્ત થયું. હે મંગળા ગૌરીમાં, હે દેવી પાર્વતીમાં, આપ જેવા આ રંભાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. આ કથા કહેનાર તથા કથા સાંભળનારની રક્ષા કરજો. તો બોલો માં મંગળા દેવી માની જય. મિત્રો, આપણે સાંભળ્યું શ્રાવણ માસના મંગળવારની કથા, મંગળા ગૌરીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો બોલો માં પાર્વતી માની જય, બોલો માં ગૌરી માની જય. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.